નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સૂત્રની તારવણી કરી હતી અને જેને આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ પણ કહીએ છીએ. તો આજના આપણે આ ટોપિકના વાયુ વિશે જ વાત કરીએ છીએ. તો વાયુ વિશે આપણે થોડુંક આગળ વધીએ અને આજે પણ નાનું અમથું સૂત્ર અને નીટને લગતું થોડું આપણે ભણવાનું છે. તો આજનો આપણો ટોપિક રહેશે વાયુઓની ગતિજ ઉર્જા. કોની ઉર્જા? વાયુઓની ગતિજ ઉર્જા. ઓકે, તો હેડિંગ છે વાયુઓની ગતિજ ઉર્જા, જેને કાઇનેટિક એનર્જી તરીકે પણ આપણે સિમ્બોલિક કરીશું. હવે શું છે? તો આપણે જે પ્રેશર, વોલ્યુમ અને એમને લીધે જે તાપમાન પર અસર કરે છે, આપણે ચાર્લ્સનો નિયમ જોયો, બોયલનો નિયમ જોયો, ગેલ્યુસેકનો નિયમ જોયો. તો એમની અંદર જે સેન્ટેન્સ આપવામાં આવ્યા છે કે પ્રેશર વધે છે, બરાબર ને, કદ ઘટે છે, તાપમાન વધતા કદ વધે છે, પ્રેશરમાં વધારો થાય છે, એનું એમને માત્ર નિયમો આપ્યા છે, પણ એમની જે ફંડામેન્ટલ થિયરી છે કે એવું કેમ થાય છે એ કોણ આપશે? વાયુઓના ગતિજ ઉર્જાનો જે આપણે અંદર વાત કરીશું એ, કે આવું કેમ થાય છે કે ભાઈ પ્રેશર ઉપરથી આપીએ છીએ તો કદમાં કેમ ઘટાડો થાય છે, વાયુઓ શું છે, એમના વિશે થોડું ડીપમાં માહિતી કોણ આપશે? વાયુઓની ગતિજ ઉર્જાનો જે સિદ્ધાંત છે. તો એમની અંદર આપણે અભિધારણાઓ છે, તો 7 કે 8 અભિધારણાઓ છે. એ 7 કે 8 અભિધારણાઓ લખતા જઈએ અને એમને સમજતા જઈએ તો વધારે મજા આવશે. તો શરૂઆતથી કરીએ કે અભિધારણાઓનું આપણે સેન્ટેન્સ લખતા જઈએ અને હરેક વાતને આપણે સમજતા જઈએ. બસ એ આપણે અભિધારણાઓ જોવાની છે. અને નાનું તો એક સૂત્ર છે, સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. માત્ર 2 ગ્રાફ આવે છે, એમની અંદર જે MCQ બને છે, 2 MCQ બને છે, એ યાદ રાખવાનું છે. તો એક પછી એક આપણે અભિધારણાઓ જોઈએ. સૌપ્રથમ અભિધારણાઓ, અમુક અભિધારણાઓ તમે જાણો જ છો, એટલે આપને એમ થશે કે આમાં કંઈ નવું છે નહીં. તો અભિધારણા નંબર 1 ની વાત કરીએ, બરાબર. પ્રથમની જો વાત કરવા જતા હોય આપણે, તો કે વાયુઓ કઈ રીતે વર્તન કરે છે, દબાણનો નિયમ કઈ રીતે લાગે છે, એવી અભિધારણાઓ ગતિજ આણ્વીય વાદની ધારણાઓ અથવા અભિધારણાઓ તરીકે એમને પ્રસ્થાપિત કર્યો છે. અભિધારણાઓ પરમાણુ અને અણુઓ વચ્ચેનો જે સંબંધ છે એમની પણ વાત કરવાની છે, કે પરમાણુ અને અણુઓ કેમ આપણે જોઈ શકતા નથી તેવું પણ આમાં કહેવામાં આવ્યું છે. અને સૂક્ષ્મદર્શી નમૂનાઓ જે છે એમના ઉપરથી જે તારણો બન્યા છે એમની વાત કરીએ તો સૌપ્રથમ પહેલી અભિધારણાઓ છે કે વાયુના અથવા વાયુઓ, શોર્ટમાં લખીશ જેટલું છે એટલું, એક સરખા કણો, એ કણો કોણ થઈ જશે? પરમાણુઓ અથવા અણુઓ. વાયુઓ એક સરખા કણો, મોટી સંખ્યા છે, બરાબર ને. આપણે જાણીએ છીએ રૂમની અંદર કઈ વાયુનો એક પરમાણુ ગતિ કરતો નથી, ઘણા બધા પરમાણુઓ, મોટી સંખ્યામાં પરમાણુઓ અસ્તિત્વ ધરાવે છે, બરાબર ને, સંખ્યા ધરાવે છે. જે કણો ખૂબ જ નાના અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે. બધું જ સમજાઈ દઈશ, ખાલી માત્ર આપણે સેન્ટેન્સ જોતા જાઓ. બીજાથી અલગ હોય છે, જેથી તેમનું કદ શું છે? નગણ્ય, મતલબ ગણી ના શકાય એવું. એને આપણે ગણતરીમાં લેતા નથી, જેમ કે આપણે અવગણ્ય શબ્દ વાપરીએ છીએ હોય છે. તેમને બિંદુ દળો તરીકે ગણવામાં આવે છે. બરાબર ને? શું છે? તો કે વાયુના જે અસંખ્ય કણો છે, બરાબર, એક નથી. એક રૂમની વાત કરવામાં આવે, એક કન્ટેનરની વાત કરવામાં આવે, તો એમ કંઈ એક વાયુ નથી. તમે હાઇડ્રોજન ગેસ ભરી દીધો છે તો હાઇડ્રોજન ગેસના એક મોલ સમજી લો, તો એક મોલની અંદર પણ પરમાણુની સંખ્યા કેટલી હોય છે? 6.022 × 1023. તો આ તો મોલ કરતાં પણ વધારે હશે. તો સેન્ટેન્સને સમજો કે વાયુઓ એક સરખા કદના, બરાબર ને, એક સરખા કણો, મતલબ હાઇડ્રોજન છે તો બધા જ હાઇડ્રોજનના પરમાણુઓ મોટી સંખ્યા ધરાવે છે, સિંગલ હોતો નથી. જે કણો કેવા હોય છે? ખૂબ જ નાના. અને ખૂબ જ નાના છે એટલા માટે આપણે નરી આંખે જોઈ શકતા નથી, બરાબર ને. એકદમ નાના પાર્ટિકલ, બિંદુ સ્વરૂપ છે. એટલે નેક્સ્ટ લાઇનમાં શું કીધું છે? બિંદુ. શું કીધું છે? નાના, સરેરાશ એકબીજાથી અલગ હોય છે, મતલબ એક પરમાણુ અહીંયા છે તો બીજું એનાથી થોડો વધારે હશે.
એક પરમાણુ અને બીજા પરમાણુ વચ્ચે એટલો બધો ગેપ છે કે તમે એને વાયુઓને દબાવી શકો છો, એમના ઉપર પ્રેશર લગાવી શકો છો. સિમ્પલ વસ્તુ છે ને, એટલા માટે જ દબાણ સંભવ્ય છે. ઘન પદાર્થ ઉપર આપણે દબાણ લગાવી શકતા નથી. કેમ? કારણ કે નથી સંભવ. કેમ નથી સંભવ? કારણ કે પરમાણુઓ એકબીજાની નજીક છે, એટલા બધા ટચ થઈને છે કે તમે એમને દબાવી શકતા નથી. પણ વાયુઓ વચ્ચે એકબીજા પરમાણુ વચ્ચે એટલો ગેપ છે કે તમે દબાવીને પરમાણુઓને નજીક કરી શકો છો. બરાબર ને? તો એકબીજાથી કેવા છે? અલગ હોય છે, એમની વચ્ચે કંઈક ડિસ્ટન્સ હોય છે અને ડિસ્ટન્સ વધારે હોય છે, જેથી તેમનું કદ નગણ્ય હોય છે. મતલબ એટલા બધા અલગ રહેલા છે. પરમાણુ ભેગા હોય તો આપણે એનું વજન કરી શકીએ, પણ અલગ પરમાણુ છે, નરી આંખે જોઈ શકતા નથી, એટલે આપણે એમના વજનને, એમના કદને અવગણી શકીએ છીએ. તેમને બિંદુ દળો તરીકે ગણતરી કરવામાં આવે છે. નાના બિંદુ, કારણ કે આપણે નરી આંખે જોઈ શકતા નથી. સેકન્ડ પોઈન્ટની વાત કરીએ. જો બધા પોઈન્ટ કંઈક ને કંઈક માહિતી આપે છે, તો સેકન્ડ પોઈન્ટની વાત કરીએ કે સામાન્ય તાપમાને અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. બહુ અગત્યની વાત છે. ઘણી બધી વખત આપણે કીધું છે કે હરેક પરમાણુ અણુઓ વચ્ચે વાંડર વાલ્સ તો લાગે જ છે, પણ અહીંયા આ વાતને નકારી કાઢે છે. આકર્ષણ બળો હોતા નથી. સમજીએ હમણાં કેમ નથી? કારણ કે જો આકર્ષણ બળો હોત તો એકબીજા પરમાણુ નજીક આવી જાય, અને નજીક આવી જાય તો એકબીજા વચ્ચે શું થઈ જાય? પરમાણુની સાઇઝમાં શું થાત? વધારો, અને વજન વધી જાય તો પરમાણુ હવાની અંદર ખુલ્લેઆમ ફરી શકત નહીં. એ ક્યાં થઈ જાય? સેટલ ડાઉન થઈ જાય. મતલબ એ ગુરુત્વાકર્ષણના લીધે જમીન પર આવતા રહે, તો વાયુ અસ્તિત્વ ધરાવત નહીં. બરાબર ને? તો ખાસ કરીને જોવા જઈએ તો પીવી = જે સૂત્ર હતું એ કોના માટે હતું? આદર્શ વાયુ માટે. તો આ બધી જે થિયરી છે એ આદર્શ વાયુ માટે જ છે, રિયલ ગેસ માટે નથી. મતલબ વાસ્તવિક જે વાયુ છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, આમના માટે આ બધી થિયરીઓ મેક્સિમમ કહી શકીએ તો આપણે 70-80% પણ લાગુ પડતી નથી. પણ રિયલ ગેસની વાત કરો, બરાબર ને? તો રિયલ ગેસની કેસની અંદર આ થિયરી બહુ ઓછી લાગુ પડે છે. પણ તમે આઈડિયલ ગેસ એટલે કે આદર્શ વાયુની વાત કરો, જે પીવી = સૂત્ર છે, એમના માટે 100% લાગુ પડે છે. પણ આપણે જાણીએ છીએ આદર્શ વાયુ મોસ્ટલી અસ્તિત્વ ધરાવતા નથી, રિયલ ગેસ જ અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે? તો આગળ વાત કરીએ કે સામાન્ય તાપમાને અને દબાણે વાયુના કણો વચ્ચે આકર્ષણ બળો હોતા નથી. બહુ મોટી વાત છે. તો આ ધારણાને હકીકતમાં ટેકો મળે છે. સપોર્ટ શું કરે છે? કે જો પરમાણુ વચ્ચે આકર્ષણ નહીં હોય તો જ એ પૂરા પાત્રની અંદર હલનચલન કરી શકે છે, પૂરા પાત્રની અંદર ગમે ત્યાં ફરી શકે છે. તમારા ઉપર કોઈ ફેમિલીમાંથી પ્રેશર નહીં હોય તો તમે ખુલ્લેઆમ રખડી શકો છો, પણ જો ફેમિલીમાંથી પ્રેશર આવશે તો શું છે? બંધિત અવસ્થામાંથી, કે તમારા ઉપર જવાબદારી હોય. એવી જ વસ્તુ છે કે પરમાણુ છે, વાયુના પરમાણુ છે, ખુલ્લેઆમ રખડે છે. બરાબર? તમે એક જગ્યાએ છોડવામાં આવશે તો એ પૂરી રૂમમાં પ્રસરણ પામશે. જેમ કે કોઈ એક ખૂણાની અંદર આપણે સ્પ્રે કરીએ છીએ, રૂમ સારી એવી સ્મેલ આવે એટલા માટે, તો થોડી વારમાં એ પૂરી રૂમની અંદર સ્મેલ આવે છે. તો જે ખૂણાની અંદર તમે સ્પ્રે કરેલો છે એમના પરમાણુ વાયુ સ્વરૂપમાં આખા રૂમમાં પ્રસરણ પામે છે. પણ જો પરમાણુ વચ્ચે આકર્ષણ હોત તો એકબીજાને આકર્ષિત કરી રાખત અને પરમાણુને દૂર જવા દે નહીં. તો એક રીતે સપોર્ટ આપે છે. બરાબર ને? તો આ જ સપોર્ટ છે કે વાયુ વિસ્તરી શકે છે અને તેમને મળતા અવકાશને મેળવે છે. જેટલી રૂમ છે બધું જ કદ એમનું ધારણ કરી લે છે. આપણે લાસ્ટમાં પણ વાત કરી લીધી કે બધું જ એમનું જ છે, કોઈના ભાગમાં કંઈ આવતું નથી. હાઇડ્રોજન એક કન્ટેનરની અંદર છોડવામાં આવે તો એમ જ કહે છે આ કન્ટેનર આખું મારું છે. કેમ? કારણ કે વાયુ વચ્ચે કોઈ આકર્ષણ હોતું નથી. એ આ થિયરી કહે છે. બરાબર ને? ઓકે. થર્ડ નંબરની વાત કરીએ આપણે. તો થર્ડ નંબરની અંદર આગળ વાત કરતા કે વાયુના કણો હંમેશા સતત અને અસ્તવ્યસ્ત, એ પણ તમે જાણો છો, ઝિગઝેગ આકારની અંદર ગમે ત્યાં ગતિ કરતા હોય છે. તો લખી નાખીએ કે વાયુ કોઈ એક જગ્યાએ સ્થિર રહેતો નથી. વાત કરીને હમણાં કોઈ એક જગ્યાએ તમે સ્પ્રે કરશો અને એનાથી તમે થોડા દૂર અંતરે ઊભા હશો પણ તો પણ તમને સ્મેલ આવે છે. મતલબ કે વાયુઓ ત્યાંથી તમારા સુધી પહોંચી ગયા, મતલબ ગતિ કરી તો જ તમારા સુધી પહોંચે છે. તો વાયુઓ એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી. આ બીજું કારણ થઈ ગયું. જો આકર્ષણ હોત તો એક જ જગ્યાએ રહેત, પણ આકર્ષણ નથી એટલે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો વાયુના કણો હંમેશા સતત, ઊભા પણ નથી રહેતા, સતત અને અસ્તવ્યસ્ત ગતિમાં હોય છે. બરાબર ને? જ્યારે કણો ગતિમાં ના હોય અને ચોક્કસ જગ્યાએ
હોય ત્યારે વાયુ પાસે શું હશે? એક જગ્યાએ ફિક્સ થઈ જાય તો ચોક્કસ આકાર હોય છે. આપણે જાણીએ છીએ કે વાયુનો ચોક્કસ આકાર હોતો નથી, પણ તમે દબાણ આપીને વાયુને એક જગ્યાએ ભેગા કરી દેશો તો પછી ચોક્કસ આકાર થઈ જશે. બરાબર? અને સમજીએ, હોય છે જે જોઈ શકાતો નથી, જે જોઈ શકાતો નથી. બરાબર ને? જેમ કે આપણી પાસે કન્ટેનર છે, આ એક કન્ટેનર, આમની અંદર હાઇડ્રોજન ગેસ ભરી દઈએ તો શું થશે? બધા જ પરમાણુઓ દૂર દૂર આખા કન્ટેનરની અંદર ફેલાઈ જશે. પણ ઉપરથી પ્રેશર આપીને આ બધા જ પરમાણુઓ એક બિંદુ સ્વરૂપ લેવાના છે, આપણે સમજી જ ગયા છીએ. તો ફરીવાર બાજુમાં બીજું કન્ટેનર, આ બધાને પ્રેશર આપીને આપણે એક ખૂણામાં ભેગા કરી દઈએ. ખૂણાની અંદર આપણે ભેગા કરી દીધા. જુઓ, વિચાર, બધા જ વાયુના પરમાણુને જ્યારે આખા કન્ટેનરમાં છે, આપણે શું કીધું? વાયુઓને ચોક્કસ કદ કે આકાર હોતો નથી. કદ તો જે પાત્રમાં નાખશો એનું ધારણ કરવાનું છે, તો આકાર પણ એવો જ છે, જે પાત્રની અંદર નાખશો એ વાયુનો આકાર છે. ખાલી ગ્લાસ છે તો અંદર જે વાયુ છે એમનો આકાર કેવો? ગ્લાસ સાઈઝનો. બરાબર? પણ એમને બધા જ પરમાણુને આપણે દબાણ આપીને એક ખૂણામાં ભેગા કરી દીધા તો હવે એમનો ચોક્કસ આકાર થઈ જશે. શું કામ? તો હવે કઈ અવસ્થા આવી ગઈ? ઘન અવસ્થા. એમના જેવા ગુણધર્મો આવી ગયા. એક જગ્યાએ ચોક્કસ ફિક્સ કરી દીધા તો એમના જેવો આકાર તમે સમજી શકો છો. તો આ હતો થર્ડ પોઈન્ટ. ફોર્થ પોઈન્ટની આપણે વાત કરીએ. માનું છું ત્યાં સુધી બધાય સમજાઈ ગયો છે, એટલું બધું લોજિક લગાવવાની જરૂર છે નહીં. સિમ્પલ કે વાયુને જે છૂટા છૂટા રખડે છે બધાને આપણે બંધિત અવસ્થામાં કરી દીધા, મતલબ ભાઈ એક જગ્યાએ બેસાડી દીધા. બરાબર? પાત્ર નળાકાર લઈ લો, નળાકારની અંદર ઉપરથી પ્રેશર આપો તો ધીમે ધીમે બધા જ પરમાણુ ભેગા થવાનો ગુણધર્મ સંકોચનીય છે, ભેગા થઈ જશે. કેમ ભેગા થશે? તમને પહેલાં જ વાત કરી કે વાયુના પરમાણુ વચ્ચે શું હોય છે? જગ્યા, અવકાશ હોય છે, ખાલી જગ્યા હોય છે. ખાલી જગ્યા હોય છે તો તમે એમને દબાવી શકો છો. ઘન અવસ્થાની અંદર પરમાણુ વચ્ચે કોઈ ખાલી જગ્યા હોતી નથી, એટલે આપણે એમને દબાવી શકતા નથી. એટલે ઘન અવસ્થા કેવી હોય છે? અદબનીય. બરાબર છે? હવે તો પરમાણુ જ્યારે અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે તો એકબીજા સાથે અથડાવા પણ જોઈએ. એની ગતિ કેવી છે એને પોઈન્ટને લઈને આવે છે પોઈન્ટ નંબર 4. બરાબર ને? કે જ્યારે પરમાણુ આટલા બધા છે, સંખ્યા કેવી છે? મોટી સંખ્યા, તો પરમાણુ એકબીજા સાથે અથડાવા જોઈએ. અને અથડાવા જોઈએ તો એમની પાસે ઉર્જા પણ હોવી જોઈએ. કોઈ વ્યક્તિને ચાલવું છે તો એમની પાસે ઉર્જા હોવી જોઈએ. તો વાયુ તો અસ્તવ્યસ્ત ગતિ કરે છે તો એમની પાસે પણ ઉર્જા હોવી જોઈએ. અને એ જ ઉર્જાનું નામ શું આપ્યું છે? ગતિજ ઉર્જા. ગતિમાં રહેલા પરમાણુ પાસે જે ઉર્જા છે એ થઈ ગઈ ગતિજ ઉર્જા. જો એમને ઉર્જા નહીં આપવામાં આવે તો વાયુ અવસ્થામાં રહેતા નથી. બરાબર ને? એ હલનચલન જ નહીં કરે તો એ વાયુ ક્યાંનો? એટલા માટે હલનચલન કરવા માટે એમની પાસે ઉર્જા હોવી જરૂરી. અને કેવી હલનચલન કરે છે? અથડાય છે કે નહીં બીજા પરમાણુ સાથે? એમની અહીંયા વાત કરવાની છે. કે જે વાયુના કણો છે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એવી તો વાત કરી દીધી. તો વાયુના કણો સીધી લીટીમાં કેવી ગતિ કરે છે? સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી જ દિશામાં. એવું જરૂર નથી કે એક સમતલની અંદર, વાય સમતલની અંદર, ઝેડ, એ ત્રણ દિશામાં તમને જોવા મળશે. બધી જ દિશામાં કેવી ગતિ છે? પહેલા જ કહી દીધું, અસ્તવ્યસ્ત. તમે ઝિગઝેગ કહી શકો. બરાબર ને? ગતિ, કારણ કે સીધી રેખામાં કરે છે તો પરમાણુ આ ગયો, ત્યાંથી ફરી અથડાનો ઉપર જતો રહ્યો, ત્યાંથી આ રીતે ગયો, ત્યાંથી આ રીતે આવ્યો, ફરી પાછો આ રીતે ગયો. બરાબર? ઝિગઝેગ આકાર, સર્પિલ આકાર પણ તમે કહી શકો. બરાબર ને? સર્પ કઈ રીતે ચાલે છે એ રીતે. ગતિ દરમિયાન તે એકબીજા સાથે અને કોની સાથે? પાત્રની દિવાલો સાથે શું કરશે? અથડામણ શું નક્કી કરતું હશે? વાયુનું દબાણ નક્કી કરે છે. તો વાયુનું દબાણ તમને પૂછવામાં આવે તો આ જ વાયુનું દબાણ છે કે જ્યારે વાયુનો પરમાણુ કન્ટેનરની દિવાલ સાથે કેટલી બળથી અથડાય છે અને એ જે દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે એ કોનું દબાણ થઈ ગયું? વાયુનું દબાણ. તો આટલા બધા પરમાણુઓ એક કન્ટેનરની અંદર ભરવામાં આવ્યા છે, એ હલનચલન પણ કરે છે, તો એકબીજા સાથે અથડાવાના છે. અને કોની સાથે અથડાશે?
જે પાત્ર છે એમની દિવાલ સાથે. તો જેટલી અથડામણ વધુ થશે એટલું દબાણ વધશે. બરાબર? કેટલું આવી ઝડપથી આવીને અથડાય છે એમની ગતિજ ઉર્જા જેટલી વધારે હશે એટલું સાથે સાથે એમનું શું થઈ જશે, દબાણમાં પણ વધારો થશે. તો એ જ કહેવા માંગે છે કે અને કણો કઈ દિશામાં આગળ વધે છે? સીધી જ રેખામાં XYZ કોઈ પણ સમતલની અંદર ઝિગઝેગ આકારની અંદર આગળ ગયું, અથડાયું, ફરી પાછું આગળ ગયું, ફરી પાછી દિશા બદલી દીધી, અથડાયું, દિશા બદલાણી, અથડાયું, દિશા બદલાણી. બરાબર? કોઈ કન્ટેનરની અંદર આપણે ફીસ ભરી દેવામાં આવે તો આપણે સ્થિર થઈ જઈશું. બરાબર? પણ વાયુ તો અસ્તવ્યસ્ત રીતે ગમે ત્યાં ફરે છે. બરાબર? હવે આપણે પણ એવું કીધું એક રૂમની અંદર 5 જ વ્યક્તિ મૂકવામાં તમારે ગમે એમ ગતિ કરવાની છે તો આપણે પણ અથડાશું ને, આપણે પણ દિવાલ સાથે અથડાશું, આંખે પાટા બાંધી દેવામાં આવશે. તો એ વસ્તુ છે કે વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, એકબીજા સાથે અથડાય છે, ત્યારે ઉર્જામાં પણ ફેરફાર થતો હશે. તો આગળના આપણા પોઈન્ટ છે ઉર્જાને બાબતને લઈ આવશે. તો જ્યારે પાત્રની દિવાલ સાથે અથવા બીજા પરમાણુ સાથે અથડાય છે ત્યારે એ એમનું દબાણ નક્કી કરે છે કે વાયુઓ કેટલા દબાણથી અંદર રહેલા છે. તો આ હતી 4th પોઈન્ટની વાત. 5th પોઈન્ટની વાત કરીએ. બરાબર? એમની પાસે જે ઉર્જા રહેલી છે એ બાબતની વાત કરવાની છે. કારણ કે મેં પહેલાં જ કહી દીધું કે કોઈ પણ વાયુને અથવા મનુષ્યોને ચાલવા માટે જેમ શક્તિની જરૂર પડે છે તેમ આપણે હરેક વખતે કહીએ છીએ અને ભણતા પણ આવે છે કે વાયુ ખુલ્લા પાત્રની અંદર છે, ગમે ત્યાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તમે એક કોરડાની અંદર અગરબત્તી જલાવશો તો એની સ્મેલ તમે બીજા કોરડાની અંદર અથવા કોઈ ખૂણાની અંદર બેઠા હશો ત્યાં પણ તમને આવશે, જો પાત્ર નાનું હશે તો. પછી તમે ખુલ્લા વાતાવરણની અંદર અગરબત્તી કરશો તો એ પછી શું થઈ જશે? સ્પ્રેડ થઈ જશે, એ વાયુઓ વિસ્તરિત થઈ જશે, તમારા સુધી પહોંચી શકતા નથી. તો એ જ્યારે એકબીજા સાથે અથડાય છે ત્યારે એમની ઉર્જાની અંદર શું ફેરફાર થાય છે? મતલબ કે ચલો ભાઈ હું એક રસ્તા ઉપર ચાલું છું અથવા હું 4 વ્હીલ લઈને નીકળું છું, મારી 4 વ્હીલ 60ની સ્પીડે છે, મતલબ ઉર્જા સમજી લો, એમની પાસે કંઈક ઉર્જા છે ત્યારે જે ચાલે છે. જ્યારે બીજી ગાડી સાથે અથડાશે શું થાય છે? ગાડી ધીમે પડે છે. કેમ ધીમે પડે છે? કારણ કે એમની જે ઉર્જા હતી એ અથડાવાની અંદર ટ્રાન્સફર થઈ ગઈ. બરાબર ને? અથવા આપણે દોડીને દિવાલ સાથે અથડાઈએ, કાં તો દિવાલ પડશે ને કાં તો આપણે પડીશું. બરાબર ને? તો દિવાલ પડશે ક્યારે? જ્યારે આપણી તાકાત વધારે હશે, આપણી ઉર્જા વધારે હશે. અને આપણે ક્યારે પડીશું? જ્યારે દિવાલની ઉર્જા વધારે હશે. સમજણ પડી? તો એક એવરેજ છે તમારી પાસે જે સ્પીડ છે. હવે હાઇડ્રોજન ગેસ આખા પાત્રની અંદર ભરી દીધું છે તો હાઇડ્રોજનના પરમાણુ અસંખ્ય છે, બધા અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અથડાય છે. તો એમના રિલેટેડ આપણે 5મો પોઈન્ટ જોઈએ, યાદ રાખવાની જરૂર છે. 5મો પોઈન્ટ શું કહે છે? કે વાયુઓની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક મતલબ ઇલાસ્ટિક. બરાબર? ડીપમાં સમજીશું કે વાયુઓની અથડામણ કેવી હોય છે? સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. ચલો ડન. ઓકે, આગળ આનો અર્થ શું થાય છે? તો અર્થ પણ એમ સમજાવ્યો છે કે અર્થ એમ થાય છે કે અણુઓની અથડામણ, યાદ રાખજો, અણુઓની અથડામણ પહેલાની, અથડામણ થયા એ પહેલાની, અને અથડામણ થઈ ગયા પછીની, અને અથડામણ પછીની કુલ ઉર્જા, પર્સનલ ઉર્જા નથી, કેવી છે? કુલ ઉર્જા સરખી રહે છે. એટલે સ્થિતિસ્થાપક કીધું છે, કોઈ ફેરફાર થતો નથી, સરખી હોય છે. શું થાય છે? તો કે જે અથડાતા અણુઓ છે, આપણે કાર સમજી લો, અથડાતા અણુઓ વચ્ચે ઉર્જાનું શું થાય છે? વિનિમય, મતલબ ટ્રાન્સફર થાય છે, ઉર્જાઓનું વિનિમય થાય છે. સમજાવું? બરાબર? ના સમજાતું તો આપણે છીએ જઈએ, વિનિમય હોઈ શકે છે. તેમની પર્સનલ એટલે કે વ્યક્તિગત, તેમની વ્યક્તિગત ઉર્જા બદલાય છે. બરાબર? અહીંયા કુલ ઉર્જાની વાત કરી હતી, અહીંયા પર્સનલની વાત કરી હતી. વ્યક્તિગત ઉર્જા બદલાય છે. બરાબર? પરંતુ વ્યક્તિગત ઉર્જાનો સરવાળો કેવો રહેશે? અચળ. બરાબર? લાંબુ વાક્ય છે, નહીં ખબર પડે પણ આપણે સમજી લઈએ. શું કીધું? માનો કે એક પરમાણુ છે, કોઈ ઓરડાની અંદર આ દિશામાં ગતિ કરે છે, એમની પાસે ઉર્જા છે 6 યુનિટ. બરાબર? ઉર્જા કેટલી છે? 6 યુનિટ. એની સામે બીજો પરમાણુ આવે છે, આમની પણ ઉર્જા કેટલી છે? 6 યુનિટ. સમજી લો, કારણ કે ઉર્જા
હાઇડ્રોજન ગેસ એક કન્ટેનરની અંદર ભરેલો છે તો બધાની ઉર્જા લગભગ કેવી હશે? સમાન સ્ટાર્ટિંગમાં. પછી જ્યારે એકબીજા સાથે અથડામણ વધશે ત્યારે ઉર્જાનો ફેરફાર થશે. તો આ વ્યક્તિગત થઈ ગઈ ને. આ પરમાણુ આમને એ કહી દઈએ, સોરી આમને બી કહી દઈએ, આમને એ કહેવાની જરૂર હતી, બરાબર ને? પહેલો છે એટલે કોઈ વાંધો નહીં. તો એ પરમાણુની વ્યક્તિગત ઉર્જા કેટલી છે? 6 યુનિટ. પી પરમાણુની વ્યક્તિગત ઉર્જા કેટલી છે? 6 યુનિટ. પણ જ્યારે એ અથડાશે ત્યારે ઉર્જાનું શું થશે? વિનિમય થશે. મતલબ એકની ઉર્જા બીજામાં, બીજાની ઉર્જામાં પહેલામાં, બરાબર? તો માનો કે આ બંને અથડાણા તો ઝિગઝેગ ગતિ કરે છે. જેવા એકબીજા સાથે અથડાણા કે એમને ગતિ ચેન્જ કરીને એક જતો રહ્યો ઉપરની દિશામાં, એક જતો રહ્યો નીચેની. આ એ પરમાણુ ઉપર જતો રહ્યો, બી પરમાણુ નીચે જતો, મતલબ એમની ગતિમાં ફેરફાર થયો, એમની દિશામાં ફેરફાર થયો. સિમ્પલ વસ્તુ છે. એમની દિશામાં શું થઈ ગયું? ફેરફાર થયો. ઝડપ કેટલી છે એ નથી ખબર, ઝડપની આપણે આગળ ટોપિક લેશું, પણ અત્યારે અમને ઉર્જાની વાત છે. તો શું થયું કે ભાઈ આ એ પરમાણુ ફૂલ સ્પીડથી બીને પરમાણુને અથડાયો તો એમની જે ઉર્જા છે એમાં શું થયો? ઘટાડો. કેટલી ઉર્જા ઘટી? તો એ પરમાણુની ઉર્જા 3 યુનિટ થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 3 યુનિટ. પણ માની લો કે બી પરમાણુ સ્લો હતો, એ આ અથડામણને લીધે ફૂલ સ્પીડમાં થઈ ગયો. મતલબ એ જે આમની 6 યુનિટની ઉર્જા હતી એ વધી ગઈ. હવે કેટલી થઈ ગઈ? 9 યુનિટ. બરાબર? શું કહે છે કે વ્યક્તિગત ઉર્જા બદલાય તો ઉર્જા બદલાણી ને. એક ધીમો પરમાણુ હતો, એક ફાસ્ટ હતો, પણ ફાસ્ટના અથડામણના લીધે ધીમાની ગતિ વધી ગઈ, ઉર્જા વધી ગઈ. ગતિ વધે મતલબ ઉર્જા વધે. કોઈ ધીમે ધીમે દોડે છે, એને જમવાનું આપી દીધું, ફાસ્ટ દોડવા મળે, મતલબ શું થયું? ઉર્જા આપી ત્યારે એની ગતિ વધી. એટલા માટે ટેમ્પરેચર સાથે સીધો સંબંધ છે કે જ્યારે તમે કોઈ ગેસને ગરમ કરો છો તો એમના જે પરમાણુ છે ઉર્જાને શું કરે? શોષણ કરે છે. અને ઉર્જાનું શોષણ કરે મતલબ એમની ગતિની અંદર શું થશે? વધારો. સ્થાયીતા. કેમિસ્ટ્રીની અંદર એક જ નારો છે, જય હો કરીએ છીએ ને, એ જ શું? ઓછી ઉર્જા વધારે સ્થાયીતા. બરાબર? આનાથી વિરુદ્ધમાં વધારે ઉર્જા ઓછી સ્થાયીતા. બરાબર? સ્થાયી ક્યારે હોય? પરમાણુ જ્યારે સ્થિર હોય ત્યારે. પણ ગતિ કરે છે મતલબ એ કેવો છે? અસ્થાયી. તો જેમ એની એનર્જી વધારતા રહેશો, વધારતા એ કેવો થતો જશે? અસ્થાયી. બરાબર? આપણી જ વાત કરો, આપણે જમવાનું બંધ કરી દઈએ 10 દિવસ 15 દિવસ, આપણે સ્થાયી થઈ જઈશું મરણ પથારી પર. સ્થાયી થઈ ગયા ને, સ્ટેબલ. પણ આપણે દરરોજ જમીએ છીએ, દરરોજ કામ કરવા જવું પડે છે, મતલબ આપણે કેવા છીએ? અસ્થાયી. એનર્જી વધશે, અસ્થાયીતા વધશે. એનર્જી ઘટશે, સ્થાયીતા વધશે. બરાબર છે? એ રીતે. તો એ પરમાણુ ધીમો પડી ગયો, બી પરમાણુ ફાસ્ટ થઈ ગયો. તો એની જે ધીમો પડ્યો એટલે મતલબ એમની ઉર્જામાં શું થયો? ઘટાડો. 3 યુનિટનો ઘટાડો થઈ ગયો. પણ વ્યક્તિગત ઉર્જામાં ઘટાડો થયો, પણ સરેરાશ કરી લો તમે. એ અને બીની સ્ટાર્ટિંગની અથડામણ પહેલાની ઉર્જા કેટલી હતી? 12 યુનિટ. કેટલી હતી? 12. અથડામણ પછી જોવો તો બીની વધી ગઈ, કેટલી થઈ ગઈ? 9. એની ઘટી ગઈ, કેટલી? 9 ને 3 12. ફરી કેટલું રહ્યું? 12. શું કહે છે? ફરી સમજો. તેમની વ્યક્તિગત ઉર્જા બદલાય, પરંતુ વ્યક્તિગત ઉર્જાનો સરવાળો કેવો રહેશે? અચળ રહેશે. ઓકે? સમજાણી વાત ને તમને? કે પરમાણુ જે પહેલા ઉર્જા ધરાવતા હતા એ જ અથડામણ પછી ધરાવે છે, પણ માત્ર એ ઉર્જાની શું થઈ ગયું? ટ્રાન્સફર થઈ ગયું. એકમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ ગયું. તો એકની વધી ગઈ તો એકની ઘટી ગઈ, મતલબ સમાન રીતે વધારો ઘટાડો થશે, પણ ઉર્જા ટોટલ અચળ રહે છે. આ તો આપણો 5મો પોઈન્ટ. ચાલો હવે ઝડપની બાબતની અંદર આગળ વાત કરીએ કે ઝડપ શું કહેવા માંગે છે. ઓકે? તો ગતિજ ઉર્જામાં ઘટાડો થાય અને ગતિ બંધ થઈ જાય તો વાયુના જે પરમાણુઓ છે શું થઈ જાય? ગતિ બંધ થઈ ગઈ મતલબ પરમાણુ નીચે આવતા સેટલ ડાઉન થઈ જશે. શું થઈ જાય? સેટલ ડાઉન. બરાબર ને? તો અહીંયા લખી શકીએ કે ગતિ બંધ થતાં, શોર્ટમાં લખું છું, બંધ થતાં વાયુના પરમાણુ સેટલ ડાઉન થાય છે. બરાબર? સેટલ ડાઉન મતલબ જમીન પર આવી જશે. અને આ હકીકત અવલોકન કરાયેલ માહિતીની વિરુદ્ધ છે. મતલબ પરમાણુઓ ક્યારેય જમીન ઉપર આવતા નથી, મતલબ એમની ગતિજ ઉર્જા ઘટતી નથી. તો કોઈ પણ એક સમયે વાયુના જુદા જુદા કણોની જુદી જુદી ઝડપ હોય છે, જે આપણે ઉપરના અભિધારણા મુજબ સાચી છે. આ ધારણા વ્યાજબી છે કારણ કે જ્યારે કણો અથડાય છે ત્યારે તેમની ઝડપ બદલાય છે અને અપેક્ષિત કહી શકાય, મતલબ એક કરતાં વધારે ઝડપ થઈ શકે છે. બરાબર? તો બધા કણોની પ્રારંભિક ઝડપ સરખી હોય છે, પણ જ્યારે અથડામણ થઈ જશે ત્યારે વધારો ઘટાડો થશે. પણ તેઓ અથડાય એટલે કે વ્યક્તિગત ઝડપ બદલાય છે, પણ ઝડપની વહેંચણી છે ટોટલ કોઈ એક ચોક્કસ તાપમાન. જો તાપમાન કીધું છે કેવું? ચોક્કસ. તાપમાન બદલાશે નહીં, કારણ કે જો તાપમાન બદલાઈ જશે તો ગતિ ઉર્જાની અંદર ફેરફાર થશે. સંપૂર્ણ માહિતી સમજાણી તમને? ઓકે, ચલો કંઈ વાંધો. તો 5મો પોઈન્ટ આ છે કે ગતિ બંધ થતાં સેટલ ડાઉન થાય છે, પણ આવો એક પણ જોવા મળ્યો નથી. મતલબ કે એ ગતિ કરે છે
સતત ગતિ કરે છે, ચોક્કસ તાપમાને એમની ગતિ ફિક્સ રહેલી હોય છે. હા, વ્યક્તિગત રીતે એમની બદલાતી રહેશે. ઓકે, લાસ્ટ તરફ આગળ વધીએ પછી આપણે થોડીક એમની બીજી પણ માહિતી આપણે આપી દઈશું, થોડાક સૂત્રોની પણ માહિતી આપવાની છે, બરાબર છે. અથવા આ લાસ્ટ પોઈન્ટ જોઈને આપણે એ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર ગોઠવીશું. ઓકે, તો લાસ્ટ પોઈન્ટ શું કહે છે? જો અણુની બદલાતી ઝડપ હોય, મતલબ ઝડપ બદલાતી હોય, અને શક્ય છે કારણ કે અથડાશે ત્યારે એમની ગતિમાં શું થઈ છે, ઝડપમાં શું થશે, ફેરફાર. કારણ કે ફૂલ સ્પીડથી કોઈ આગળ વધતો હશે અને એકબીજા સાથે અથડાઈ ગયો, મતલબ ઝડપમાં શું થયો, ઘટાડો. ઓકે, તો જ્યારે કોઈની ઝડપ બદલાય છે તો એમની ગતિજ ઉર્જા પણ બદલાતી હોવી જોઈએ. કારણ કે ફૂલ સ્પીડથી જતો એને ધીમે પડી ગયો, મતલબ એમની ગતિજ ઉર્જામાં પણ શું થયો, ઘટાડો. તો આ સંજોગોની અંદર આપણે એવું ધારવામાં આવે છે કે વાયુઓના અણુની સરેરાશ ગતિજ ઉર્જા, સિમ્પલ રીતે સમજી લો, સેન્ટેન્સ લખવું જોઈએ કે વાયુના અણુઓની સરેરાશ ગતિજ ઉર્જા કોના ઉપર આધાર રાખે છે? કોના ઉપર? વિડીયો પોઝ કરીને વિચારો, કોના ઉપર આધાર રાખતી છે? કોના ઉપર? કારણ કે ગતિજ ઉર્જા ક્યારે વધે છે? તાપમાન સાથે. તો ઉર્જા તેમના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. બરાબર ને? તો આપણે નોંધેલું છે, આપણે નિયમો પણ જોયા છે કે અચળ કદના વાયુને ગરમ કરવામાં આવે, ગરમ કરતા દબાણ વધે છે. અને દબાણ વધવાનું કારણ કોણ છે? એમની ગતિજ ઉર્જા. ગરમ કરતા દબાણ વધે છે. આપણે જોયું હતું ને કે બલૂનને તમે તડકાની અંદર મૂકી દેશો તો બલૂન શું થશે? ફૂટી જશે. કેમ? ત્યારે આપણે નહોતું સમજાયું, જ્યારે આપણે નિયમો જોતા હતા ત્યારે, ચાર્લ્સના, ગેલિયસના. પણ અત્યારે તમને ખબર પડશે કે તાપમાન વધે છે તો જે વાયુઓના અણુ છે એમની ગતિજ ઉર્જામાં વધારો થાય, અને ગતિજ ઉર્જામાં વધારો થશે મતલબ અંદરને અંદર અથડામણમાં વધારો થશે, અને અથડામણમાં વધારો થશે મતલબ એ પાત્રની દિવાલ સાથે પણ અથડાય છે. તો પાત્ર કોણ છે? બલૂન. બલૂનની દિવાલ સાથે જેમ બને એમ વધારે અથડાશે તો શું થાય? દબાણ ઉત્પન્ન થશે, અને દબાણના લીધે ફૂગો બૂમ, બરાબર ને, ફૂટી જશે. તો આ પોઈન્ટ છે બધા. આપણે જે નિયમો તો જોઈ લીધા હતા, પણ ડીપમાં લઈ જવાવાળા છે વાયુઓના ગતિજ ઉર્જા. દબાણ વધે છે, બરાબર ને? તો સિમ્પલ રીતે કહી શકીએ કે વાયુઓને ગરમ કરતા, જે ગરમ થવા માટે એનર્જી છે એ એનર્જી કોણ મેળવી લે છે? વાયુઓના અણુઓ, પરમાણુઓ શોષણ કરે છે એનર્જીનું. ગરમ કરતા કણોની ગતિજ ઉર્જા વધે છે અને તેઓ ક્યાં અથડાશે? એકબીજા સાથે અથવા પાત્રની દિવાલ સાથે વારંવાર અથડાય છે. વારંવાર અથડાવાથી ઉત્પન્ન થશે દબાણ, અને વધારે દબાણ કરે છે. સિમ્પલ લોજિક છે. તો આ છે, તમે ગતિજવાદ કહી શકો, વાયુઓનો ગતિજવાદ. 7 પોઈન્ટ ઉપર આધાર રાખે છે, બરાબર ને? 7 પોઈન્ટ આ રીતે થઈ ગયા. વાયુઓ એક સરખા હોય છે, પાર્ટિકલ છે. બધા પોઈન્ટને તમે એકવાર નજરે જોઈશો તો તમને સિમ્પલ રીતે બધું જ સમજાઈ જશે, બરાબર છે? હજી આપણે ઝડપની વાત નથી કરેલી કે પરમાણુની ઝડપ કેટલી હોય છે, માત્ર એમની ગતિ છે, આ છે, બરાબર ને? પણ હવે ઝડપના માટે પણ, ગતિ માટે પણ આપણે એક સૂત્ર તારવશું, બરાબર, જેમને આણ્વીય ઝડપ આપણે કહીશું કે પરમાણુની સરેરાશ ઝડપ કેટલી હોય છે. જો જ્યારે પાત્રની અંદર, આ પાત્ર છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈ લો, t=0 સમય, t0 એ, તો t0 એ જ્યારે પાત્રની અંદર વાયુઓને ભરવામાં આવે છે ત્યારે બધાની ગતિજ ઉર્જા, એનર્જી કેવી હશે? સમાન હશે. પણ પછી અંદરો અંદર અથડામણ, દિવાલ સાથે અથડામણ, એકબીજાને ધક્કો મારીને એકબીજાની એનર્જી વ્યક્તિગત રીતે શું કરે છે? ટ્રાન્સફર કરે છે. પણ ટોટલ સરવાળો અચળ રહેશે. તાપમાન વધારતા નથી, તાપમાન પણ કેવું છે? અચળ. જો તમારે ઉર્જા વધારવી હોય તો પોઈન્ટ નંબર 7, શું વધારો કરો? તાપમાનમાં તમે જેમ વધારો કરશો, પ્રેશર કુકર સ્ટાર્ટિંગની અંદર પાણી ભરીને અંદર મૂકીએ છીએ ત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ જેમ નીચેથી આપણે સ્ટવ ચાલુ કરીશું તો અંદરના જે
પાણી ગરમ થયું મતલબ કે વાયુ રૂપાંતર થયું, તો વાયુ છે એ અથડામણ વધારશે એટલે પછી વાયુને બહાર આવવા માટે કુકરને તોડતો નથી, આપણે સીટીનો ઓપ્શન છે ઉપર, તો સીટી ડાયરેક્ટ વાગશે, મતલબ કે ગેસ બહાર નીકળે છે. સમજણ પડી? ઓકે, તો આ છે વાયુના ગતિજ ઉર્જા માટેના 7 પોઈન્ટ યાદ રાખવાના છે. આગળ આપણે એમના થોડા સૂત્ર તરફ આગળ વધીશું.